तदेकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तसिद्धरञ्जनं तदेव नन्दनन्दनं सुपीशघोषमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगार्वमोषनं विशाललोललोचनं विधूतगोपशोषनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुषारुगण्डमण्डलं व्रजागरेन्द्रवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखेकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं ददानमोदमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकमोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवोपहारतारकं भवादिकारणधारकं यशोमति किशोरकं नमामि शीतशोरकं जगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं पुरादिशानिकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपसागरं नवीनकेलिलं पटं नमामि मेघसुन्दरं तडित्प्रबालसत्पटं समस्तगोपनन्दनं हृदयभुजे कमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दगन्तसारुसायकं प्रसालयेणुसायकं नमामि मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्ध्वनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयतां प्रमाणिकाष्टकद्वयं जपात्यधीत्यया पुमान् भवेश नन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान्।
द्रव्यमया दद्य श्रेयान् द्रव्यमया दद्य ज्ञानयज्ञ परन्तप ज्ञानयज्ञ परन्तप सर्वकर्माखिलं पार्थ सर्वकर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते सर्वकर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते श्रेयान् द्रव्यमया दग्न ज्ञानयज्ञ परन्तप सर्वकर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते सर्वकर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते तद्विधि प्रणिपातेन ज्ञानं तद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवया तद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः तद्विधि प्रणिपातेन
પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યन्ति તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ પ્रणिपातेन परिप्रश्नेन सेव्या उपदेशन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्वदर्शिनम्। બે એક સાથે શ્રેયાન દ્રવ્યમયાદજ્ઞાત જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વકર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેશન્તિ તે જ્ઞાनं જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ। હરિ ઓમ। દેવસુતાં દેવં तं સચારુણમાદनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે। તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યन्ति તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ। એ તત્વ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાની મહાપુરુષો પાસે જઈને જાણી લે। એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી તેમની સેવા કરવાથી તેમજ સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી તે તત્વદર્શી જ્ઞાનીઓ અનુભવીઓ જ્ઞાની એટલે કે શાસ્ત્રજ્ઞ મહાપુરુષ તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે। હવે ભગવાન અત્યારે અહીં પાઠો થોડોક બદલે છે। ભગવાન કે મેં જે જ્ઞાન તને કીધું એ જો કદાચ તારી બુદ્ધિમાં ઉતરતું ન હોય તો બીજા કોઈ તત્વદર્શી જ્ઞાની પાસે તું જા અને એની પાસેથી તું આ ત્રણ વાતો એની પાસે બેસીને કરીને આ જ્ઞાનને તું પ્રાપ્ત કરી લે એમ। તેથી અર્જુન પોતાનું કલ્યાણ ઈચ્છે છે। શું છે? અર્જુન પોતાનું કલ્યાણ ઈચ્છે છે। આથી કલ્યાણ પ્રાપ્તિના વિભિન્ન સાધનોનું યજ્ઞ રૂપે ભગવાને વર્ણન કર્યું છે। હવે ભગવાન જ્ઞાન યજ્ઞ દ્વારા તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરે। જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તો જેને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એની પાસે કઈ કઈ વાતો હોવી જોઈએ એનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે। શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એ 243મો દિવસ। શુક્રવારે આપણે ગીતા અધ્યાય 4 અને 33મા શ્લોકને નમસ્કાર કર્યા। એમાં ભગવાને કીધું કે હે અર્જુન, દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે। બધા યજ્ઞો તો શ્રેષ્ઠ છે જ, પણ કોઈને વધારે જો પ્રથમ નંબર જો આપવાનો હોય ને તો જ્ઞાન યજ્ઞને આપી શકાય એવું ભગવાને અહીંયા 33મા શ્લોકમાં કીધું। એનો આપણે વિચાર શુક્રવારે કર્યો। અર્જુન, દ્રવ્ય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે। સઘળા કર્મો અને પદાર્થો જ્ઞાન યજ્ઞમાં સમાપ્ત થઈ સમાઈ જાય। બધા જ્ઞાન યજ્ઞની અંદર બધા જ મેં તને જે 11 પ્રકારના યજ્ઞોની જે વાત કરીને એ બધા જ યજ્ઞો જ્ઞાન યજ્ઞમાં આવી રીતના
લીન થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા અનેરો છે. વિશ્વની ઘણી બધી ભાષાઓમાં ગીતાનું ભાષાંતર થયેલું છે. આપણે જે અત્યારે ગીતાનો જે અભ્યાસ કરીએ છીએ એ શ્રીમદ ભગવદ્ ગીતાની ઘણી ભાષાની અંદર રૂપાંતર થયેલું છે, એમ કે ભાષાંતર થયેલું છે. કેટલાક ગ્રંથોનું 250 ભાષામાં પણ ભાષાંતર થયેલું છે, પણ તે ભાષાંતર તેના કાર્યકરોને તેમના કાર્યના પ્રચાર માટે કરેલું. ઘણી બધી ભાષાનું ઘણી રીતે આવી રીતનું ભાષાંતર થયું છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું જે ભાષાંતર છે એ પ્રચાર માટે થયેલું નથી. એ તો જીવન ઘડતર માટે આ ભાષાંતર થયેલું છે. તેથી બીજી ઘણી બધી સારી આવી રીતની ગ્રંથો હોય છે એનું ભાષા પણ 250થી વધારે ગ્રંથની અંદર આવી રીતનું કરેલું છે. ઉલટું ગીતા ગ્રંથ સમાજ એટલે કે ગીતાના પ્રચાર માટે ઉદાસીન રહ્યો છે, પરંતુ પરદેશી લોકોએ ગીતા વિચારની ગીતા વિચારની સનાતનતા જોઈને આધ્યાત્મિક પ્રેમથી તેનું ભાષાંતર કર્યું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષાંતરની કિંમત છે. ઘણા દેશોની અંદર ઘણા લોકોએ ઘણી ભાષાની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષાંતર કરેલું છે. શા માટે કરેલું છે? તો એમાં આત્યંતિક તત્વજ્ઞાન એમાંથી એમને મળે છે. આજે પોતાની ઉદાત્તતા અને પ્રસન્ન વિચારોની અસર એમના ઉપર પડેલી છે. આવી ઉદામતાવાદતા આવી છે. તેનું કારણ ઇમર્શન છે. ઇમર્શન એટલે વિદેશના જે લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનું એની ભાષામાં જે ભાષાંતર કરીને એના લોકોને સમજાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આટલું સુંદર મજાનું તત્વજ્ઞાન ભરેલું છે. એમાં એક ઇમર્શન થઈ ગયો. અહીં કહે છે કે ઇમર્શનને જીવનના 48 વર્ષ યુનાઇટેડ સ્ટેટના કોનાર્ડ શહેરમાં ગાળ્યા હતા. ઇમર્શન થોમસ કાર્લાઇલને જ્યારે ઇંગ્લેન્ડમાં મળ્યા ત્યારે કાર્લાઇલે જીવનના સત્ય સિદ્ધાંતો ભરેલો ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા એને ભેટની અંદર આપેલો છે. વિદેશના લોકોએ પણ આવી રીતના મહાપુરુષો એકબીજાને મળતા હોય ને ત્યારે પણ ગ્રંથ આપતા હોય છે. એમાં અહીંયા ઇમર્સને કાર્લાઇલને અહીંયા જ્યારે એની પ્રથમ મુલાકાત થઈને ત્યારે એ ગ્રંથ એને ભેટમાં આપ્યો. એ ગ્રંથનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એમ કે છે ઇમર્સને ગીતાના વિચાર દ્વારા પૂર્ણપણે સ્વીકાર કર્યો છે. એમ પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે કે ઇમર્સન જેવો તત્વજ્ઞ જેમણે ગીતાનો પૂર્ણ અભ્યાસ કરી અને એનું ભાષાંતર અંગ્રેજીમાં કરી અને ખૂબ જ મોટો ઇમર્સને પ્રચાર કર્યો છે. એટલે એ શા માટે કર્યો છે? તો કે કોઈ ધર્મ કે ગ્રંથનું મહત્ત્વ વધે એટલા માટે નહીં, પણ એની અંદર જે તત્વજ્ઞાન જે ભરેલું છે ને એ તત્વજ્ઞાન અંતિમ માણસ સુધી જાય એના માટે આ ઇમર્સને ઘણો બધો પ્રયત્ન કર્યો છે. ગીતાની અસર ઇમર્સન ઉપર થઈ છે અને ઇમર્સનના વિચારોની અસર આજે પણ અમેરિકાની અંદર આપને જોવા મળે છે. તેથી આપણા છોકરા વધારે અમેરિકા જવાનું પસંદ કામ કરે છે? ખાવા પીવા રહેવા ઘણું બધું સારું હશે. કહેવાનો અર્થ કે એમના વિચારોની ભૌતિક રીતે કેવી આધ્યાત્મિક કદાચ ઓછી અસર થઈ છે પણ ભૌતિક રીતે અસર થઈ છે એમ આ સમજે. તેથી આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાને કીધું કદાચ મેં તને આ જ્ઞાન કીધું એ જ્ઞાન કદાચ તારી બુદ્ધિમાં ઉતરતું ન હોય તો તત્વદર્શી જે જ્ઞાનીઓ છે ને જે પૂર્ણપણે જેણે ભગવાનનું શરણ સ્વીકાર્યું છે આવા તત્વદર્શી પાસેથી તું આ જ્ઞાન મેળવી લેવાય. હું મારી પાસેથી મેં કીધેલું કદાચ તારી બુદ્ધિમાં ન ઉતરતું હોય તો તું મેળવી શકે છે. એમાં કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંત તે જ્ઞાનમ જ્ઞાનીન તદ્દર્શિનમ. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીઓની પાસે જઈને પણ લઈ લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાના. તારે જેની પાસેથી જ્ઞાન લેવાનું છે એ અર્જુન તું ધ્યાન રાખ. શું છે?
જેની પાસેથી તારે જ્ઞાન પ્રાપ્તની તારી ભૂખ અથવા જ્ઞાન ઈચ્છા છે ને એને પહેલો તારે દંડવત પ્રણામ કરવાના છે. અહીં કહે છે પ્રથમ તારે એને દંડવત પ્રણામ કરવાના, એમની સેવા કરવાની. બીજું શું કરવાનું? જેની પાસેથી જ્ઞાન લેવાનું છે એને દંડવત પ્રણામ કરી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સળવો ભાવે પ્રશ્ન પૂછવાના. તારા મનની અંદર જે કાંઈ પ્રશ્ન હોય ને એ પ્રશ્ન પૂછી અને કપટ છોડીને પ્રશ્ન પૂછી અને આ તત્વદર્શી જ્ઞાની પાસેથી તું જ્ઞાન મેળવી શકે છે. મારું જ્ઞાન અઘરું લાગતું હોય અથવા તારી બુદ્ધિમાં ઉતરતું ન હોય તો હું તને એક બીજો રસ્તો બતાવું છું, એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. એમ કે તેથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સઘળા ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનાર એ જ્ઞાની કેવા જે જ્ઞાની કેવા છે? જેની પાસે તું જ્ઞાન લેવા માટે જાશો ને એ પરમ તત્વ એટલે પરમાત્માને ઓળખનાર તત્વદર્શી જ્ઞાની છે. એની પાસે તું નમસ્કાર કરીને એની સેવા કરીને કપટ છોડીને અને પ્રશ્ન પૂછીને એની પાસેથી તું જ્ઞાન મેળવી લે. ત્રણ વાતો આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. જેને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અથવા તમન્ના હોય ને એને આ ત્રણ વાતો ધ્યાન રાખવાની. કેવી ત્રણ વાતો? પહેલાં તો દંડવ્રત પ્રણામ કરવાનું, બીજી વાત સેવા કરવાની, અને ત્રીજું કપટ છોડીને મનમાં જે કાંઈ પ્રશ્ન ઊભા થયા હોય એ પૂછી અને એની પાસેથી જ્ઞાન મેળવવાનું છે. તેથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા છે એ જ્ઞાની મહાત્માઓનો તને તે તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. ભાઈ હું કદાચ મારી પાસેથી તારી ભૂખ ઓછી ન થઈ હોય તો આ તત્વજ્ઞાનીઓ તારા જે કાંઈ પ્રશ્નો છે ને એ પ્રશ્નો સારી રીતે તને ઉકેલી આપશે. હે કેશવ, હું તો લક્ષણો પણ અર્જુને પહેલાં કહ્યું હતું કે હું યુદ્ધમાં સ્વજનોને મારીને મારું હિત નથી જોતો. આમ પહેલાં અધ્યાયમાં કીધું હું સ્વજનોને મારીને હું મારું કલ્યાણ કે મારું શું કહેવાય જોતો નથી, એમ મારું સારું જોતો નથી, મારું હિત જોતો નથી. હું આ લોકોને સ્વજનોને મારીને નરકમાં જવાનો છું. એવું પ્રથમ અધ્યાયમાં આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે અર્જુને આ વાત કીધી. એનો જવાબ ભગવાન અત્યારે એને અહીંયા આપવાનો પ્રયત્ન કરે છે. અર્જુન કહે છે કે હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ જોતો નથી. પ્રથમ અધ્યાયના 31મા શ્લોકમાં ભગવાનને અર્જુને આ વાત કહી દીધી. સ્વજનોને મારીને હું મારું કલ્યાણ જોતો નથી, તેથી મારે લડવું નથી. આમ કરી અને હથિયારો ફેંકી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો. એ વાત આપણે પહેલા અધ્યાયમાં જોતા હતા. આતતાઈઓને મારવાથી તો મને પાપ જ લાગે. શું કે આતતાઈઓને મારવાથી મને પાપ જ લાગશે. યુદ્ધ કરવા કરતા હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને 5 ઘરે ભિક્ષાનદેહી કરીને એમાંથી જે કાંઈ મળશે ને એમાં હું મારો જીવન નિર્વાહ કરીશ, પણ મારે યુદ્ધ કરવું નથી. આવી એક કબૂલાત કરે છે. ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરવાનું શ્રેષ્ઠ સમજું છું. આ રીતે અર્જુન યુદ્ધરૂપી કર્તવ્ય કર્મનો ત્યાગ કરવાનું શ્રેષ્ઠ માને છે. પરંતુ ભગવાનના મત અનુસાર જ્ઞાન પ્રાપ્તિને માટે કર્મોનો ત્યાગ કરવો આવશ્યક નથી. જ્ઞાન જેને જોતું હોય ને એને કર્મનો ત્યાગ કરવો આવશ્યક નથી. એમ ભગવાન બહુ સ્પષ્ટ રીતે અર્જુનને આ વાત સમજાવે છે. વાસ્તવમાં અહીં ભગવાનનો અભિપ્રાય અર્જુનને જ્ઞાની મહાપુરુષની પાસે મોકલવાનો નથી, બલકે તેમને ચેતવવાનો છે. શું કે અહીં ભગવાન એને ચેતવવાનો પ્રયત્ન કરે છે. કદાચ એમ શ્લોકમાંથી પ્રણિપાતેના પરિપ્રશ્નેન સેવ્યા, આમ કરીને ભગવાન જે કહેશે એ ભગવાનને કહેવા પાછળનો હેતુ એ છે કે ભગવાન એને ચેતવવા માગે છે કે આટલી માથાકૂટ આટલી મથામણ ક્યારનો હું તારી જોડે કરું છું, પણ છતાંય તું હજી હથિયાર ઉપાડવાની પ્રયત્ન કરતો નથી. એટલે કે છે વાસ્તવમાં અહીં ભગવાનનો અભિપ્રાય અર્જુનને જ્ઞાની મહાપુરુષની પાસે મોકલવાનો નથી બલકે તેમને ચેતવવાનો છે. એવું પ્રતીત થાય છે
જેવી રીતે કોઈ મહાપુરુષ કોઈને તેના કલ્યાણની વાત કહી રહ્યા હોય, પરંતુ શ્રદ્ધાની ઉણપના લીધે સાંભળનારને એ વાત તેના મગજમાં બેસતી નથી. ઘણા વાર સંતો મહાપુરુષો આપણે આપણા કલ્યાણની વાત ઘણીવાર સમજાવતા હોય છે, પણ આપણી બુદ્ધિ એવી કુંઠિત થઈ ગયેલી હોય છે કે ઘણીવાર આપણે એની વાત સમજી શકતા નથી. એટલે ભગવાનને અહીંયા એ જ કહેવાનું છે કે આટલી સરસ વાતો મેં તને કીધી, બરાબર, પણ છતાં હજી જો તારી બુદ્ધિમાં ન ઉતરતું હોય ને તો તું યુ કેન ગો ઇઝીલી વિધાઉટ એની હેઝિટેશન, અંગ્રેજીમાં એવું, તું અહીંથી જઈ શકે, હચકાયા વગર જઈ શકે છે. એમ ભગવાને બહુ સ્પષ્ટ કીધું. અહીંયા ભગવાને અર્જુનને ચેતવી દીધો છે કે ભાઈ આટલી સરસ વાતો કીધા પછી પણ જો તારા મગજમાં ન ઉતરતું હોય તો એવા કોઈ તત્વદર્શી જ્ઞાની પાસે તું જા અને એની પાસેથી એને તું પ્રણામ કરી, એની સેવા કરી અને કપટ છોડીને પ્રશ્ન પૂછીને તું એની પાસેથી જ્ઞાન મેળવી લે શકે છે. પરંતુ શ્રદ્ધાની ઉણપના લીધે સાંભળનારને એ વાત નથી રૂચતી, તો તે મહાપુરુષ તેને કહી દેશે કે તું બીજા મહાપુરુષ પાસે જા. ઘણીવાર આવું બને કે નહીં? બહુ બને છે સમાજની અંદર. એટલે ભગવાનને આ વાત અહીં કહેવાની છે. આપણે ઘણીવાર કોઈની પાસે ગયા હોય, બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરતો હોય જીવન વિષયક બાબતમાં, જ્ઞાન આપવામાં, પણ ઘણીવાર આપણી બુદ્ધિ એ કેચઅપ ન કરી શકે. એટલે ઘણા સમય પછી આ મહેનત કર્યા પછી આ મહાપુરુષ સંતો કે ભાઈ તું ઘણા સમયથી મારા આશ્રમમાં છો, તારા મગજમાં આ વાત ઉતરે એમ, હવે તું કોઈ બીજા એવા મહાન કોઈ તપસ્વી હોય, જ્ઞાની હોય, તત્વદર્શી હોય ને એની પાસે જા અને એને આ 3 વાતો કરીને ભાઈ તું એની પાસે પૂછી લે. એક્ઝેક્ટ ભગવાન અર્જુનને આ વાત સમજાવે. આટલી બધી યજ્ઞની વાત કરી, ઘણા બધા આવી રીતની વાત કરી, પણ છતાંય તારા મગજમાં ઉતરતું ન હોય ભાઈ, તો તદ્વિધિ પરિપ્રશ્નેના સેવ્યા, બરાબર, તું અહીંથી સહેલાઈથી અચકાયા વગર જઈ શકે છે. એમ કે ગઈકાલે આપણે મહાશિવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો. આજે આપણે એનો થોડોક વિચાર કરી લેવાનો. શ્લોક તો આપણે કાલે લઈ લેવું, બરાબર. કહેવાનો અર્થ કે ગઈકાલે મહાશિવરાત્રિનો મહાન પર્વનો ઉત્સવ ભારત અને ભારતની બહાર જે લોકો રહે છે ને એ બધાએ ધામધૂમથી મહાશિવરાત્રિનો ઉત્સવ ઉજવેલો છે. તેથી ગઈકાલે આપણે મહાશિવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી ભારત અને ભારતની બહાર ઘણા બધા આવી સંસ્થાઓને લોકોએ ખૂબ જ ધામધૂમથી ઉજવેલો છે. મહાવદ 14ને દિવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. બરાબર, મહાશિવરાત્રિનું વ્રત છે કેવું? એ વ્રત જો સમજીને કરવામાં આવે તો એક જ રાતની અંદર શિવ તત્વને માણસ પામી જાય છે. એવું આ શિવરાત્રિના પાછળનો ખૂબ જ એક સુંદર મજાનો ઇતિહાસ, સુંદર મજાની કથા આપણા વેદ વ્યાસે એની પાછળ લખેલી છે કે મહાશિવરાત્રિના દિવસે એક ઘટના બની હતી અને એ ઘટનાની અંદર એક જ રાત્રિમાં જો માણસ શ્રદ્ધાપૂર્વક જો આવી રીતનો પ્રયત્ન કરે તો એક રાતમાં શિવ તત્વ એને પ્રાપ્ત થઈ જાય. એનો મહિમા શિવરાત્રિનો છે અને એ શિવરાત્રિનો મહિમા આખા ભારતભરની અંદર ગઈકાલે ધામધૂમથી ઉજવ્યો. તેથી સકલ સૃષ્ટિને શિવ તત્વનો સંદેશો સુણાવે છે. શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ શિવરાત્રિનું વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવ તત્વને પામી જાય. આ વ્રત એવું છે, શિવરાત્રિનું વ્રત એવું છે, સમજી બુદ્ધિપૂર્વક અને ભાવ અને શ્રદ્ધાથી જો આ વ્રત માણસ જો કરે તો એક જ રાત્રિની અંદર જીવને શિવ તત્વ પ્રાપ્ત થઈ જાય છે. એનો ઇતિહાસ વેદવ્યાસે પુરાણોની અંદર લખેલો છે. પુરાણમાં તો બહુ ખૂબ જ વિસ્તાર કરી અને મહાશિવરાત્રિની વાત વેદવ્યાસે લખી છે, પણ આપણે એને સંક્ષિપ્તમાં આજે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ શિવરાત્રિ પાછળનો આટલો મોટો મહિમા શા માટે છે. હજારો વર્ષ વીતી ગયા પણ મહાશિવરાત્રિ આવે એટલે લોકો ધામધૂમથી શિવના મંદિરમાં એટલી બધી ગીરદી થાય છે, લાંબી લાંબી કતારોની અંદર ભગવાનને નમસ્કાર કરવા માટે જાય છે. તો આ શા માટે છે?
શા માટે આવી રીતનું થાય છે એનો પણ આજના દિવસે આપણે વિચાર કરી લેવો જોઈએ. ગઈકાલે આપણી રજા ગઈ એટલે ગઈકાલને બદલે આજે આપણે મહાશિવરાત્રિનો ઉત્સવ શા માટે ભારતની અંદર હજારો વર્ષોથી અખંડ રીતે આવી રીતનો ઉજવાતો રહેલો છે એનો મહિમા ખૂબ જ સરસ એમ કે આ નિસંશય વાત છે. શિવરાત્રિના દિવસે એક પારધીના થયેલા હૃદય પરિવર્તનની પૌરાણિક કથા વેદવ્યાસે પુરાણમાં લખી. કથા કોણે લખી? વેદવ્યાસે. પુરાણો આપણે જો વાંચીને તો પુરાણની અંદર આ કથા લખાયેલી છે. કેવી રીતની? તો કે એક પારધી જે શિકાર કરવા માટે જંગલમાં વનની અંદર ઘૂમતો હતો એની એક કથા અહીંયા પુરાણોની અંદર વેદવ્યાસે લખેલી છે. તેથી આ નિસંશય વાત છે. શિવરાત્રિના દિવસે એક પારધીના થયેલા હૃદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છે. ગયા વર્ષે પણ આપણે આ જ દિવસે શિવરાત્રિના મહિમાની વાતો કરી હતી, પણ વરસ વીતી ગયું એટલે કદાચ બાયપાસ સર્જરી થઈ ગઈ હોય. ફરીથી આપણે એને વાગોળી લઈએ કે આ દર વર્ષે મહાશિવરાત્રિનો આ પર્વ શા માટે આવે છે, વ્રત શા માટે આવે છે? હરણાઓના વચન પર વિશ્વાસ રાખી તે તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. હરણાઓની રાહ જોતો શિકારી આખી રાત બિલ્લીના ઝાડ ઉપર બેસી અને હરણાઓને પાછા આવવાની સવાર પડે અને પાછા આવે અને એનો શિકાર હું કરી લઉં અને મારા બચ્ચા જે રાહ જોવે છે ને એને પણ ખોરાક મળી જાય. એની પાછળનો શિવરાત્રિના વ્રત પાછળનો મહિમા ખૂબ સરસ રીતે વ્યાસે પુરાણની અંદર લખેલું છે. વાત એવી છે કે પારધી હતો એમ કે, તો એ પારધી રોજ પોતાના નિયમ પ્રમાણે શિકાર કરવા માટે જંગલમાં જાય. એક દિવસ સવારમાંથી નીકળેલો આ પારધી આખો દિવસ ફર્યો પણ એને કોઈ નહીં. એટલે શિકારની પાછળ એટલો દોડ્યો, થાકી પણ ગયો હતો અને આખા દિવસનું ન ખબર પડતા વ્રત પણ થઈ ગયું. તો ખાવાનું કાંઈ મળ્યું નહીં, પાણી મળ્યું નહીં, એટલે આપણે કહીએ નિર્જળા, જળ વગરનું આવું વ્રત એનું થઈ ગયું. અને પછી સાંજનો સમય પડવા આવ્યો અને પારધી વિચાર કરે છે, સાંજ પડી ગઈ, મને કોઈ શિકાર મળ્યો નહીં, શિકાર ન મળે તો મારા બાળકોને કેવી રીતે હું ખવડાવી? આ ચિંતામાં આ જ્યારે પારધી વિચાર કરે છે એવા સમયમાં એક હરણું એની સામે આવીને ઊભું રહે છે. પારધી વિચાર કરે છે કે હાલો જતા જતા તો કાંઈ વાંધો નહીં, મને શિકાર તો મળી ગયો. તીર ચાંકે છે ને તા હરણો છે ને એ મનુષ્ય વાણી બોલે. મનુષ્ય વાણીમાં કહે છે કે ભાઈ તું મને માર નહીં કે, કારણ કે મારા બાળકો પણ ઘેરે અત્યારે મારી રાહ જોતા છે. હું અત્યારે જંગલમાં ખોરાક શોધવા માટે આવ્યો છું, સાંજ પડી ગઈ છે અને મારા બાળકો જ્યાં છે ને ત્યાં મારે જવાનું છે. આજે તું મને માર નહીં. પારધી વિચાર કરે છે કે શું કરવાનું? તો એટલે પારધી વિચાર કરતા કહે છે કાંઈ વાંધો નહીં ભાઈ, તું જો મને વચન આપતો હોય કે સવારે હું વહેલો પાછો હાજર થઈ જાય તો હું તને અત્યારે છૂટો કરું છું. આમ પારધીએ હરણને છૂટો કર્યો. હરણ પોતાના બચ્ચાને મળવા માટે ગયો. પારધી વિચાર કરે છે રાત્રિ થઈ ગઈ છે, હવે ઘરે જવાય એવું નથી, અંધારું થઈ ગયું છે, ઘોર જંગલ છે, હવે જંગલમાં હું ક્યાં જાઉં? એટલે અહીંયા વાઘ, વરુ અને હિંસક પ્રાણીઓનો એને ડર તો હતો જ. તો એનાથી બચવા માટે આ પારધી એક વૃક્ષની ઉપર ચડી જાય છે કે વૃક્ષની ઉપર ચડી જાઓ તો હિંસક પ્રાણીઓ મને કંઈ આવી રીતની તકલીફ આપે નહીં. તેથી હિંસક પ્રાણીઓથી બચવા માટે આ પારધી વૃક્ષ ઉપર ચડી જાય છે. વૃક્ષ ઉપર ચડે છે. રાતના 12 વાગે છે, ઝોલે ચડ્યો. કોણ? પારધી ઝોલે ચડ્યો. એટલે એને એમ થયું કે જો આમ ઝોલું આવે ને પડી જાય ને કોઈ હિંસક પ્રાણી, વાઘ વરુ જો કોઈ આવશે ને તો મને મારો બોકડો બોલાવી દેશે. તેથી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવાનું? જો મારે જાગવાનું જ હોય અને એના માટેનો એને ઉપાય એ કર્યો કે એ ઝાડ ઉપર જે કાંઈ પાંદડા હતા ને એક એક પાન તોડી અને નીચે ગણવા લાગ્યો. હું 1 2 3 4 એમ કે, કારણ કે જાગવાનું તો હતું જ એને. એટલે જાગરણ કર્યું, આખી રાતનું જાગરણ કર્યું અને સવારનો સૂર્યોદય થયો એટલે હરણી પોતાના બચ્ચાઓને લઈને ત્યાં પારધીની પાસે આવે. પારધી તો અવાક થઈ ગયો, વિચાર કરવા લાગ્યો કે આ જે મનુષ્ય જે વચનનું પાલન કરતા નથી ને
એવું પાલન તો આ પશુઓ કરે છે. કારણ કે આજે આપણે ઘણીવાર દીધેલો બોલ ઘણીવાર આપણે ફોપ કરી નાખીને કે ભાઈ પ્લોટ વેચવાનો હતો પણ આપણે ન વેચવાનો. મારા દીકરાએ ના પાડી, સાંજે ઘેરે ગયો ને ઓલું બહાનું આપી દીધું હોય કે ભાઈ આપણું બેનું પાકું, અને ઓલાને પાછું વેચવો ન હોય તો ઓલાને પાછું કંઈક ભાઈ દીકરો અમારો ના પાડે, કારણ કે ઘરવાળીએ ના પાડી કે તમે ક્યાં પ્લોટ વેચીને આવ્યા. આપણે ઘણીવાર આવી રીતનું માનવ જાતિમાં વસતો માણસ ઘણીવાર આપેલું વચન ફોક કરી નાખે છે, પણ પશુ જાતિમાં એવું નથી. હરણાએ કીધું હતું કે ભાઈ હું સવારે હાજર થઈ જાય એટલે એનું વચન પાલન પ્રમાણે હરણ ત્યાં પોતાના બચ્ચાને લઈને આવી જાય છે. પારઘી ઝાડ ઉપરથી નીચે ઉતરે છે કે જે માણસ વચન પાળી શકતો નથી એ હરણાએ પાડ્યું છે, એટલે એને હૃદયની અંદર કંઈક ને કંઈક થવા લાગ્યું. નીચે ઉતરે છે તો આખી રાત જે પાંદડા જે તોડ્યા છે ને એ તો બીલીનું ઝાડ હતું. બીલીના ઝાડ ઉપરથી એક એક પાન નાખ્યું અને એમ થયું કે આટલો મોટો ઢગલો થઈ ગયો છે, તો આ ઢગલો તો રહ્યો. જોયું તો નીચે ભગવાન શિવજીનું શિવલિંગ હતું. એટલે અનાયાસે કહેવાનો અર્થ કે અનાયાસે શિવનું પૂજન થઈ ગયું, બરાબર. ખબર ન પડતા એક એક બીલીપત્ર અહીંયા એને કાંઈ ભગવાનની પૂજા કરવા માટે કાંઈ બીલીપત્ર ભગવાન ઉપર કાંઈ ચડાવ્યા નહોતા, પણ આ બધું અનાયાસ હરણાઓનું વચન પાલન, બીલીપત્ર ઉપરથી પાન તોડવાના, એક એક પાન ગણી અને નીચે નાખવાના. નીચે શિવલિંગ હતું એના ઉપર અનાયાસે આવી રીતની પૂજા થઈ ગઈ. એટલે અહીંયા અનાયાસે પૂજા થવાથી ભગવાન શિવજી અહીંયા પારઘીને પ્રસન્ન થઈ જાય છે. ત્યાંથી એનું આખું હૃદય પરિવર્તન આવી રીતનું થઈ જાય છે. એવી વાર્તા પુરાણોની અંદર બહુ સરસ રીતે મહાશિવરાત્રિના દિવસે જે ઘટના ઘટીને એની વાત આપણા વ્યાસે બહુ સરસ રીતે લખેલી છે. તેથી હરણાઓના વચન ઉપર વિશ્વાસ રાખી તે તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. હરણાઓની રાહ જોતો શિકારી આખી રાત બિલ્લીના વૃક્ષો ઉપર બેસી રહ્યો. કેવો કીધું છે એટલે આવશે તો ખરા જ, એટલે એની રાહ જોઈને બેઠો છે. આ બધા એટલે કે આ આખા દિવસનો ઉપવાસ કેવો, એને કાંઈ મારણ મળ્યું નહોતું, એટલે આખા દિવસનો ઉપવાસ, રાતભરનું જાગરણ અને બીલીપત્રો તોડીને નીચે નાખતા જવાથી વૃક્ષ નીચે બેઠેલા શિવલિંગનું અનાયાસે પૂજન થઈ ગયું. આટલી વાતો આની અંદર આ શિવપુરાણની કથાની અંદર વેદવ્યાસે લખી. મહાશિવરાત્રિ શા માટે? તો કે એમાં એક પારધીનું હૃદય પરિવર્તન કેવી રીતનું થયું, માણસનું જીવન કેવી રીતનું પલટાઈ જાય, બદલી જાય, એની કથા પુરાણોની અંદર વેદવ્યાસે લખી છે. આ બધી વાતો પારઘીના મનમાં વિશિષ્ટ પ્રકારની મનોભૂમિકા સર્જે છે. તેમાં અહીંયા સવાર થતાં જ હરણાઓને સહકુટુંબ સાથે પાછા આવેલા જોઈને તેનું હૃદય પીગળી જાય. પારઘીનું હૃદય પીગળી ગયું કે એમણે રાત્રે જે મને વચન આપ્યું હતું એ વચન પ્રમાણે તેના બાળકોને લઈને આ હરણી મારી પાસે આવી ગઈ છે. તેથી તેનું હૃદય પીગળી જાય છે. હરણાઓનું વચન પાલન અને વાત્સલ્ય પારધીના હૃદયને દ્રવિત કરી નાખે. પોતે એકલું ન બાળકોને પણ લઈને આ શું કહેવાય હરણું અહીંયા આવી ગયું હતું. એટલે આટલું વાત્સલ્ય ભાવ જોઈ અને અહીંયા દ્રવિત હૃદય પારઘીનું થઈ જાય છે. આજે 2 પગનો માનવ 4 પગના પ્રાણીઓને તેમની સહાયતા માટે એટલે ભાવપૂર્વક નમસ્કાર કરે છે. આ નમ્રતા અને સાચી સૂઝ પારઘીનું હૃદય પરિવર્તન કરે છે અને તેનામાં પણ શિવ તત્વ પ્રગટ થઈ જાય, એની અંદર પણ શિવ તત્વ પ્રગટ થઈ જાય છે. શિવો ભૂત્વા શિવમ યજત, શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ. શિવ બનવાની પ્રેરણા શિવ દર્શનમાંથી માનવ માત્રને સાંપડે છે. માનવ માત્રને શિવ દર્શનની દર્શનથી એને આવી રીતની પ્રેરણા પ્રાપ્ત થાય છે. તેથી અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે આ પ્રસંગને પુરાણોની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારા કરતાં તમે વધારે આ વાર્તા વાંચી છે, સાંભળી છે, લાંબી છે, પણ આપણે આની અંદર તત્વ અને સત્વ, આ જે મહાશિવરાત્રિનું જે વ્રત છે, મહાશિવરાત્રિનું જે પર્વ છે ને, એ પર્વ શા માટે વ્યાસે લખ્યું છે એનું ટૂંકની અંદર આવી રીતનું વર્ણન કરવાનો આપણે પ્રયત્ન
કર્યો છે. શિવ એ જ્ઞાનના દેવતા છે. કેવા? શિવ એ જ્ઞાનના દેવતા છે. તેમના મસ્તકમાંથી સતત જ્ઞાન ગંગા વહેતી રહેલી છે. જ્ઞાન રાણા શિવજીની ઉપાસના કરવા ઈચ્છનાર માનવ પણ જ્ઞાન પીપુસા હોવો જોઈએ. જ્ઞાન રાણા શિવજીની ઉપાસના જેમને કરવાની છે એ સાધક પણ આવો જ્ઞાન પીપુસા હોવો જોઈએ. તેથી જ ભગવાને આ શ્લોકમાં કીધું હું કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા. મેં કીધેલી વાતો કદાચ તારી બુદ્ધિમાં ઉતરતી ન હોય તો એવા જ્ઞાની પાસે, એવા તત્વદર્શી પાસે તું જા અને એને પાસે જાય, એની સેવા કરીને એની પાસે નમ્રતાથી પ્રશ્ન પૂછીને આ બધું જ્ઞાન તું એની પાસેથી જાણી લે. તેથી શિવ તત્વને જો પામવાનું હોય તો અહીંયા શાસ્ત્રકારો કહે છે કે સાધકનું જીવન જ્ઞાન પીપુસા હોવું જોઈએ. ગંગામાં જેમ શિવ એટલે કે ગંગા જેમ શિવજીના જટ્ટામાંથી નીકળે છે તે રીતે જ્ઞાની માણસની વિશુદ્ધ બુદ્ધિ એ જીવનના જટિલ કોયડાઓમાંથી આર પાર જવાની હિંમત રાખવી. જેમ ભગવાન શિવજીના જટ્ટામાંથી ગંગા નીકળી અને ધરતી ઉપર જેમ વહેવા લાગી એમ માણસની શુદ્ધ થયેલી બુદ્ધિ જટિલ કોયડાઓમાંથી બહાર આવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. સાચા જ્ઞાનની સામે કોઈ સમસ્યા ટકતી નથી. સાચા જ્ઞાનીને ગમે તેવા જટિલ પ્રશ્નનો જવાબ ખૂબ જ સહજ સાધ્ય હોય છે અને એ મળી પણ જાય છે. જટિલ પ્રશ્ન હોય તો જો વિચાર કરે તો એ જટિલ પ્રશ્નનો જવાબ પણ એને મળી જાય છે. તેથી અર્જુનનો પ્રશ્ન આગલા શ્લોકમાં હતો કે તમે બધી આ યજ્ઞોની વાત કરી કે આટલા પ્રકારનો યજ્ઞ છે અને બધા જ યજ્ઞો શ્રેષ્ઠ છે. એમાંથી કોઈ પણ એક યજ્ઞનું પાલન કરી અને માણસ જો જીવવાનો પ્રયત્ન કરે તો એ પરબ્રહ્મ પરમાત્મા સુધી, મારા સુધી આવી જાય છે. આવું ભગવાને જે આગલા શ્લોકમાં કીધું ને, અહીંયા પણ જ્ઞાન રાણા શિવજીની વાત કરતા શાસ્ત્રકારો વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે સાચા જ્ઞાનની સામે કોઈ સમસ્યા રહેતી. સાચું જ્ઞાન જો જીવનમાં પ્રાપ્ત થયું હોય તો કોઈ પ્રકારની સમસ્યા માણસને રહેતી. સુખ આવે તો એ પ્રમાણે વિચાર કરે, દુઃખ આવે તો એ પ્રમાણે વિચાર કરે. સાચો જ્ઞાની એને સમજવાનો અને જટિલ પ્રશ્નમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તેથી સાચા જ્ઞાનની સામે કોઈ સમસ્યા ટકતી નથી. સાચું જ્ઞાન હોય તો સમસ્યા ટકે નહીં. સાચા જ્ઞાનને ગમે તેવા જટિલ પ્રશ્નો જવાબ સહજ રીતે મળી જાય છે. એમ કે ભગવાન શિવજી હિમાચ્છાદિત એટલે કે ધવલ ગિરિશૃંગ ઉપર બેઠેલા છે. જ્ઞાનની બેઠક હંમેશા વિશુદ્ધ હોવી જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવા બેસી ત્યારે કોઈ પ્રકારની આડી હવળી વાત કે આડો હવળો વિચાર કે આડી હવળી કોઈ વાત હોવી ન જોઈએ. એમ અહીંયા આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. જેને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જેને વિશુદ્ધ બુદ્ધિથી આવા જ્ઞાનની સાધના કરીને પ્રભુ સુધી પહોંચવાનું છે ને, એની બેઠક વિશુદ્ધ હોવી જોઈએ એવું એમાં સૂચન છે. ચારિત્રની વિશુદ્ધ બેઠક વગરનું જ્ઞાન શોભતું નથી. વિદ્યાર્થી અલંકૃત હોય તો પણ દુર્જન માણસનો ત્યાગ કરવો જોઈએ. દુર્જન માણસ હોય ને ઘણી બધી વિદ્યા જો એની પાસે હોય પણ આડો હવળો હાલતો હોય, એનું ચારિત્ર જો ભ્રષ્ટ થઈ ગયેલું હોય ને તો એનાથી આપણું શાસ્ત્ર કે દૂર રહેવાનો પ્રયત્ન કરવો. ભલે સરસ મજાની વાણી હોય, અલંકૃત મઢેલી વાણી હોય, પણ એનું ચારિત્ર જો ભ્રષ્ટ થઈ ગયું હોય, એનો વિચાર જો ખરાબ હોય ને તો આવા લોકોનો પણ માણસે ત્યાગ કરી દેવો એમ આપણું શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે કહે છે. એવું એમાં સૂચન છે. ચારિત્રની વિશુદ્ધ બેઠક વગરનું જ્ઞાન શોભતું નથી. વિદ્યાર્થી અલંકૃત હોય તો પણ દુર્જન માણસનો ત્યાગ કરી દેવો. ગમે તેટલું સારી વાણી બોલતો હોય પણ જો એ દુર્જન હોય તો એનો ત્યાગ કરી દેવો જોઈએ. આમ આપણું શાસ્ત્ર આપણને આ વાત સમજાવે છે. બીજી વાત મણીથી શોભતો રહેલો સાપ શું ભયંકર નથી? એ એટલે કે હોય તો ચારિત્રહીન માણસના મોઢામાં રહેલી સારી વાત પણ શૈતાનના મુખે શાસ્ત્ર જેવી બની જાય છે. જ્ઞાની માણસ
વિચારનો તેમજ આચારનો સજ્જન હોવો જોઈએ. જ્ઞાન ચારિત્રના ઘડતર માટે છે, નહીં કે વાગ વિલાસ માટે. જ્ઞાન કોના માટે છે? તો કે આપણા ચારિત્રને ઘડવા માટે, સાવાસના માણસે કરવી જોઈએ એના માટે જ્ઞાન છે. વાગ વિલાસ કરવા માટે નથી. કોઈ જગ્યાએ ભણી આવ્યાને પછી વાગ વિલાસ કરવા માટે જો એ જ્ઞાનને વાપરતો હોય તો એની કોઈ કિંમત નથી, એમ આપણું શાસ્ત્ર કહે છે. શિવ તત્વને પામવું એ રસ્તામાં પડેલી વાત નથી. શિવ તત્વને પામવું એ રસ્તામાં પડેલી વાત નથી. કલ્યાણનો માર્ગ કપરો અને કાંટાળો હોય છે. કેવો? ભગવાન સુધી જો પહોંચવાનું હોય તો કલ્યાણ અને શ્રેય જો સાધવાનું હોય ને તો શ્રેય અને કલ્યાણનો જે માર્ગ છે ને એ કાંટાળો હોય છે. અને કાંટાળો જે તાજ છે ને એ તો ઘણી પીડા માણસને આપે છે. તેથી શિવ તત્વને પામવું એ રસ્તામાં પડેલી વાત નથી. કલ્યાણનો માર્ગ કપરો અને કાંટાળો હોય છે. શ્રેયના માર્ગે જતા, કલ્યાણને માર્ગે જતા વખતે અનેક સીધા ચઢાણો ચડવા પડે છે. કઠિન સાધના સિવાય શિવ તત્વ સાંપડતું નથી. સામાન્ય વાતોથી ઉપર ગયા વગર શિવ તત્વની ઝાંખી થતી નથી. પણ અહીંયા 3 વાતો અહીંયા આપણે શું કહેવાય, પુરાણકારો આપણે વેદવ્યાસ સમજાવે છે. શિવરાત્રિના તત્વની 3 વાતો અહીંયા વેદવ્યાસ લખે છે કે જીવનની રોજબરોજના સામાન્ય વાતોથી ઉપર ગયા વગર શિવ તત્વની ઝલક મળતી નથી. શિવજીને 3 આંખો છે, બરાબર ને? હવે શિવ તત્વને જો પામવું હોય તો શિવ તત્વની અંદર કઈ કઈ વાતો રહેલી છે એનો પણ આજના દિવસે થોડો વિચાર કરી લેવો જોઈએ. ત્રીજી આંખથી તેમણે કામદહન કર્યું હતું. સાચા જ્ઞાની પર થયેલા કામના પ્રહારો બોથા પડી જાય છે. સાચો જે જ્ઞાની હોય એના ઉપર કામ જો આવી રીતનો પ્રહાર કરે તો એની સામે એ હથિયારો બધા શું કહેવાય, બુઠ્ઠા પડી જાય છે. એટલું જ નહીં, પરંતુ સાચો જ્ઞાની પોતાના જ્ઞાનાજ્ઞથી કામનાને બાળી શકે છે. કામના ખલાસ થયા પછી કરેલા કર્મો બાધક નીવડતા નથી. અને તેથી જ ગીતાકાર નિષ્કામ કર્મયોગનો મહિમા ગાય છે. કર્મનું બીજ છે કામના, તે મળી ગયા પછી કર્મો માણસને કનડતા નથી. એકવાર જો જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તો પછી કર્મના આવી રીતના કર્મો નીવડતા નથી. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્માન કુરુતે તથા અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે. તે રીતે જ્ઞાનરૂપી અગ્નિ, કેવો? જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મને ભસ્મીભૂત કરી નાખે છે. જ્ઞાની પુરુષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ. એ સૂચવવા ભગવાન શિવજીએ શરીર પર ભસ્મનું લેપન કર્યું છે. આ ભગવાન શિવજીના જે હથિયારો છે અથવા એના કામની અંદર આવતા જે કાંઈ છે ને એની વાતો અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે કે જ્ઞાની પુરુષે વિભૂતિને વૈભવ માનવાની તૈયારી હોવી. વૈભવ એટલે કલ્યાણ, વૈભવ એટલે શોભા અને વૈભવ એટલે જ્ઞાન, એમ કે છે. જ્ઞાની પુરુષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ. એ સૂચવવા ભગવાન શિવજીએ શરીર પર ભસ્મનું લેપન લગાડેલું છે. મહાપુરુષોના મૃત્યુ પછી એમની ભસ્મને લગાવવા શિવજી માથે ચડાવે છે. સ્મશાન ભૂમિમાં જાય તો ભગવાન શિવજીની બેઠક ક્યાં છે? સ્મશાન ભૂમિમાં. એ મહાપુરુષો જે છે ને એ મહાપુરુષોની જે ભસ્મ છે ને એ ભગવાન પોતાના શરીર ઉપર લેપન કરે છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે વિઠ્ઠલભાઈ. 34મા શ્લોકમાં તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેન સેવ્યા. આમ ભગવાન પોતાના મુખારવિંદમાંથી અર્જુનને આ વાત સમજાવે છે, બરાબર? પણ ગઈકાલે શિવરાત્રિનો મહાન ઉત્સવ ગયો, શિવરાત્રિનું મહાન વ્રત ગયું, તો એની થોડીક વાતો આપણે વાગોળવાનો પ્રયત્ન અત્યારે આપણે કરીએ કે ભારતભર અને વિદેશોની અંદર શા માટે આટલું મોટું મહાશિવરાત્રિનું વ્રતનું મહિમા છે. મહિમાની પાછળ એક આ
બહુ સરસ વાત વેદવ્યાસે લખી છે વાર્તાના રૂપમાં. એને પણ આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે એક જ રાતની અંદર પણ શિવ તત્વ પ્રાપ્ત થઈ જાય છે, બરોબર ને. એ હૃદય પરિવર્તનની વાત જે પારગીરી છે એ વેદવ્યાસે બહુ સરસ વાર્તાના રૂપમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શિવ તત્વને પામવાનું હોય, શિવ એટલે કલ્યાણ. માણસે જો પોતાનું શ્રેય અને કલ્યાણ જો કરવાનું હોય તો એક જ રાતમાં માણસને શિવ તત્વ પ્રાપ્ત થઈ જાય છે. એની વાત વેદવ્યાસે પુરાણોની અંદર સુંદર મજાની વાર્તાના રૂપમાં લખેલું છે. એ શિવ તત્વને પ્રાપ્ત કેવી રીતનું થયું, બરાબર, એ વ્રતનો મહિમા અહીંયા પુરાણોમાં લખ્યો છે. એને આજે આપણે થોડો ઘણો સમજવાનો પ્રયત્ન કર્યો. શિવ એટલે કલ્યાણ, બરાબર ને. જેણે પોતાનું કલ્યાણ સાધવાનું છે ને, એણે કેવી રીતનું સાધક તરીકે રહેવાનું એનું સુંદર મજાનું વર્ણન અહીંયા વ્યાસે કરેલું છે. તેથી આપણે વિચાર કરતા હતા કે જ્ઞાની પુરુષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ જેમને થઈ છે એણે વિભૂતિ એટલે ઐશ્વર્ય, વિભૂતિ એટલે શોભા. વિભૂતિના ઘણા બધા અર્થો થાય છે. ઐશ્વર્ય પણ થાય, શોભા પણ થાય. એટલે કે જ્ઞાની પુરુષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ. એ સૂચવવા ભગવાન શિવજીએ શરીર ઉપર ભસ્મનું લેપન કરેલું છે. મહાણની મશાન ભૂમિની અંદર ભગવાન શિવજીની બેઠક છે અને ત્યાં આવી રીતની જે કાંઈ માણસનું મૃત્યુ થાય અને પછી જે કાંઈ ભસ્મ હોય, ભગવાન એના જ ભસ્મ તરીકે વસ્ત્રો પહેરતા રહેલા છે. મહાપુરુષના મૃત્યુ પછી તેમની ભસ્મને ભગવાન શિવજી માથે ચડાવે. મહાપુરુષો આ જગતમાં આવે છે લોકોને સારો સંદેશો આપી, અને મહાપુરુષો આ શરીર છોડીને જ્યારે જાય છે અને એ મહાપુરુષના શરીરને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો એ વખતે મહાપુરુષના જે શરીરમાંથી જે રાખ અથવા ભભૂતિ જે નીકળી હોય છે ને એ ભગવાન શિવજી પોતાની શરીર ઉપર લગાડે છે. તેથી ભગવાન કોની ભસ્મ લગાડે? બધાની ભસ્મ નહીં, પણ મહાપુરુષો આ જગતમાં આવ્યા, જગતને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો, સમાજને જ્ઞાની બનાવવાનો પ્રયત્ન કર્યો, સમાજને દિવ્ય અને ભવ્ય બનાવવાનો જે મહાપુરુષોએ, જે સંતોએ આવો જેમણે પ્રયત્ન કરે છે, અને એવા સંતો, એવા મહાપુરુષો જ્યારે આ જગત છોડીને જાય છે અને એને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એની જે રક્ષા એટલે કે રાખ હોય છે ને એની ભભૂતિ તરીકે ભગવાન શિવજી પોતાના શરીર ઉપર લગાડે છે. કેવા કેવા લોકો? તો આપણે ઘણીવાર કહીએ છીએ કે આવા લોકો જે આ જગતમાંથી ગયા અને એનો જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો અને એમાંથી જે રાખ બનીને એ ભગવાન શિવજીના શરીર ઉપર એનું લેપન કરવામાં આવે છે. કેવા કેવા મહાપુરુષો? તો એનું વર્ણન પણ ભાગવતે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગમે તેની રાખ અથવા ગમે તેની આવી રીતની ભભૂતિ ભગવાન શિવજી લગાડતા નથી. કોની લગાડે? પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબર સુખ સૌનક ભીષ્મ દાલ્ભ્યા રૂકમાન ગદાર્જુન વશિષ્ઠ વિભીક્ષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરણ. ભાગવતની અંદર આવું વર્ણન છે કે મહાપુરુષનું લેપન ભગવાન શિવજી પોતાના શરીર ઉપર શા માટે લગાડે છે? કોનું લગાડે છે? તો આવા જે મહાપુરુષો હોય છે ને, પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, આવા ભક્તો જ્યારે આ જગત છોડીને જાય છે ને ત્યારે ભગવાન એની આવી જે ભસ્મ હોય છે એ ભસ્મનું લેપન ભગવાન શિવજી પોતે લગાડે છે. તે કહે છે ને કે મહાપુરુષના મૃત્યુ પછી એમની ભસ્મને ભગવાન શિવજી માથા ઉપર લે છે. જેમના મસ્તકમાં સતત શિવના જ વિચારો ચાલે છે તેવા લોકોની ખોપરીઓનો હાર ભગવાન પોતાના ગળાની અંદર ધારણ કરે છે. ભગવાન શિવજીનું આપણે ઘણીવાર એવું ઘણા બધા પ્રતીકો જોઈએ છે ભગવાન શિવજીના. એમાં ભગવાનના ગળાની અંદર ખોપરીઓની માળા હોય છે. ખોપરીની માળા કેવી? તો કે આવા લોકો પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, આવા જે મહાન પુરુષો, મહાન સંતો જે થઈ ગયા એની ખોપરીની માળા ભગવાન પોતાના ગળાની અંદર ધારણ કરે છે. જેમના મસ્તકમાં સતત શિવના જ વિચારો ચાલે છે તેવા લોકોની ખોપરીઓનો હાર ભગવાન ધારણ કરે છે.
ભગવાન મહાપુરુષોના વિચાર છુપાવવા માટે જટા ધારણ કરી અને જટાને બંધનમાં રાખી દે. ખબર કોઈને પડવી જોઈએ નહીં કે આવી રીતનું છે. તેથી ભગવાન શિવજીના હાથમાં રહેલું ત્રિશૂળ સજ્જનોને આશ્વાસન અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવવા માટે ભગવાન શિવજીએ પોતાના હાથની અંદર ત્રિશૂળ ધારણ કરેલું છે. મહાશિવરાત્રિના પર્વના દિવસે ભગવાન શ્રી શિવજીના ગુણોને આપણે યાદ કરી લેવા. ખાલી ભગવાન ઉપર અભિષેક કરીએ એવા, ભગવાનને નમસ્કાર કરીએ એવા, લાઈનમાં ઊભા રહીને અડધો કલાકે વારો આવ્યો એ વાત તો બરોબર છે, પણ ભગવાન શિવજીના જે ગુણો છે ને એ ગુણો માણસે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભગવાનના ગુણો કેવા છે તો કે ભગવાનના ગુણો આવા છે. ભગવાનના હાથમાં કેવા કેવા હથિયારો છે, એ હથિયારો શું કામ કરે છે એનો પણ માણસે વિચાર કરી લેવો. શિવજીના હાથની અંદર ત્રિશૂળ આપણે જોવા મળશે. લગભગ મોટા ભાગના જે આવી રીતના પોસ્ટરો અથવા છબીઓ અથવા મૂર્તિ હોય છે ને એમાં ભગવાન શિવજીના હાથમાં ત્રિશૂળનું આવી રીતનું કરેલું. તો ત્રિશૂળ શા માટે તો કાંઈ બે રીતે આપણા જે શાસ્ત્રજ્ઞો છે ને એ બે રીતે ભગવાન શિવજીના હાથમાં રહેલું ત્રિશૂળનું વર્ણન કરેલું છે. તત્વજ્ઞાનીઓ, તત્વદર્શીઓ અને તત્વને જેણે પ્રાપ્ત કરી લીધું છે એવા મહાપુરુષ શિવજીના હાથમાં ત્રિશૂળ શા માટે છે એ લોકો એનું વર્ણન કરે છે. કે એક તો જે પોતાના ભક્તોનો નિડર બનાવવા માટે, તમારે મારી પાસે આવવું હોય તો તમારે ડર રાખવાનું કોઈ કારણ નથી. મારી પાસે ત્રિશૂળ છે ને એટલે એ તમને ડરમાંથી મુક્તિ આપી, ડરવાનું કોઈ કારણ નથી. ભક્તો છે એની રક્ષા કરવા માટે ભગવાને પોતે જ પોતાના હાથની અંદર આવી રીતનું ત્રિશૂળ ધારણ કર્યું છે. એટલે કહે છે કે ભગવાન શિવજીના હાથમાં રહેલું જે ત્રિશૂળ છે એ સજ્જનોને આશ્વાસન આપે, તમારે ડરવાનું કોઈ કારણ નથી, અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે. ખબરદાર, જો મારા ભક્તો વિરુદ્ધ અથવા મારા ભક્તનું આમ તેમ કાંઈ કર્યું છે ને તો આ ત્રિશૂળ મેં તમારા માટે જ રાખેલું. એટલે દુર્જનોને ડર બતાવવા માટે અને સજ્જનોને આશ્વાસન આપવા માટે ભગવાન શિવજીએ પોતાના હાથની અંદર ત્રિશૂળ ધરેલું છે. ભગવાન શિવજીના મંદિરમાં જ્યારે આપણે દર્શન કરવા માટે જઈને ત્યારે ભગવાનના મંદિરની અંદર જે પ્રતીકો રાખેલા છે ને એ પ્રતીકોને બરોબર સમજી લેવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ખાલી દર્શન કરવા જેથી હાલે નહીં, પણ આ બધી જ વાતો ભગવાન શિવજીએ શા માટે રાખી છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આશ્વાસન અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે. દક્ષ પ્રજાપતિ, બરાબર ને, શિવજીના સસરા હતા ને, બરાબર, એના યજ્ઞનો પણ ધ્વંસ અહીંયા ભગવાન શિવજીના ભક્તો દ્વારા અથવા એના આવી રીતના યક્ષો દ્વારા કરવામાં આવ્યો કે નહીં. ખોટી રીતે અથવા પોતાની મોટાઈ બતાવવા માટે સમાજમાં જો કોઈ સારા સત્કર્મો કરતો હોય છે કે મારા જમાઈ કરતાં હું મોટો થઈ જાઉં એવી અપેક્ષાથી જો દક્ષ રાજા અહીંયા હરિદ્વારમાં જો આવો યજ્ઞ કરતા હશે ને તો ભગવાન શિવજી કહેશે કે તો મારે એનો યજ્ઞ ધ્વંસ કરવો. ભલે સસરા હોય તો સસરા, અને એ પુરાણમાં છે ને, પુરાણમાં આવ્યું જ છે. એટલે પુરાણોની વાર્તાની અંદર આ બધી વાતો છે કે ગમે તેવો મહાન મોટો માણસ પણ જો પોતાનો અહંકાર પોષવા માટે, પોતાની મોટાઈ સમાજને બતાવવા માટે કે હું પણ શિવ તત્વ કરતાં વધારે શ્રેષ્ઠ છું એવું બતાવવા માટે પણ જો કોઈ પોતાનો સગો પણ જો આવી રીતનો પ્રયત્ન કરે ને તો ભગવાન કે મારે એ સસરાની બહુ જરૂર નથી, એનો ધ્વંસ કરી નાખ્યો કે નહીં. એટલે આ બધી જે વાર્તા પુરાણોમાં જે બહુ આપણા વેદવ્યાસ જેવા મહાપુરુષે આ બધી વાતો લખી છે એ બધી આપણે સમજાવવા માટે લખી છે. તેથી ભગવાન શિવજી નીલકંઠ કહેવાયા. કેવા? અહીંયા કંઠની અંદર એણે ઝેર ધારણ કર્યું છે. દેવો અને દાનવોનું યુદ્ધ થયું, બરાબર ને. પછી સમુદ્ર મંથનની વાત આવી કે ભાઈ કોઈ પણ હિસાબે હવે આપણે સાથે મળીને સમાધાન કરી અને સમાધાનની અંદર સમુદ્ર મંથન કરી અને એમાંથી જે કાંઈ મળે ને એ આપણે ધીમે ધીમે એકાબીજા વારાફરતી બધા લેતા જાય. અને એમાંથી સમુદ્ર મંથન કરતાં બે રીતે અહીંયા કીધું છે કે બે વિષ જે નીકળ્યું છે ને કોઈ શાસ્ત્રમાં પહેલાં નીકળ્યું છે એવું વર્ણન છે અને કોઈ શાસ્ત્રમાં પાછળથી છેલ્લે નીકળે એવું. બંને શાસ્ત્રોએ અલગ અલગ રીતે વર્ણન કરેલા છે. પણ વિષ નીકળ્યું એ પાકું. એમ કેવું? વિષ નીકળ્યું એ પાકું. પહેલાં નીકળ્યું હોય કે છેલ્લે નીકળ્યું હોય, બે શાસ્ત્રોમાં અલગ અલગ રીતે વિચારધારા. આપણે શાસ્ત્રોનો જ્યારે અભ્યાસ કરીને તો બંને શાસ્ત્રમાં થોડોક આ
આ થોડુંક આવું અલગતા પડે છે. પણ વિષ નીકળ્યું તો વિષ લેવા માટે કોઈ તૈયાર થાય નહીં. શિવજીએ પોતાના કંઠની અંદર વિષને ધારણ કરી લીધું, તેથી એને નીલકંઠ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવજી નીલકંઠ કહેવાય છે. શ્રેયનું કામ કરતા માણસે ઝેરના ઘૂંટડા ઉતારવાની તૈયારી રાખવી. જેણે સમાજનું કામ કરવાનું છે, કુટુંબની અંદર મોટાઈ લેવાની છે, અથવા આધ્યાત્મિક ક્ષેત્રમાં જેને આગળ વધવાનું છે ને, એ સંસ્થા કે સમૂહ સાથે જો કામ કરતા હોય ને, તો એમાં ઘણા બધા આવી રીતના ઝેરના ઘૂંટડા ઘણીવાર આવતા હોય છે. એને અંદર નહીં ઉતારવાનું. અંદર જો ઉતારી જાય તો શું થાય? માણસ મરી જાય, ઝેર વિષ પીવે તો. પણ ભગવાન શિવજીની જેમ એને કંઠની અંદર રાખી દેવાના છે. માનો સમજો કે ઘરની અંદર ઘણીવાર આવી રીતનું બનતું હોય છે, બરોબર. સાસુ સસરા હોય, પુત્રવધુ પરણીને આવેલી હોય, અને એ વખતે ઘણીવાર સાસુ વહુના ઝઘડાઓ પણ આપણે ઘણી જગ્યાએ ઘણા સમાજમાં જોવા મળતા હોય છે. બધી જ વાતો જ્યારે સાસુ સસરાને જ્યારે આવેલી પુત્રવધુ કહેતી હોય સાંભળી લે, બરાબર. પછી એની ઘરવાળી પણ કે વહુ બટા વહુ આવું કરતા હતા, એમ બેયની વાત સાંભળે, અને બેયની વાત સાંભળ્યા પછી એકાબીજાને જો કહેવા લાગે તો ભડકો થાય કે નહીં? તેથી જે સમજદાર પુરુષ છે બેયની વાત સાંભળી અને કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે એ સારી રીતે થાળે કેમ પડે એનો પ્રયત્ન કરી અને બંનેના ઝેરના ઘૂંટડા છે ને એણે બરોબર કંઠમાં રાખી દેવાના. બહાર કાઢે ને તો ઘરનું અથવા કુટુંબનું સત્યાનાશ આખું નીકળી જાય. તેથી આ શિવજીના કંઠની અંદર આવી રીતનું ઝેરની વાત અહીંયા શાસ્ત્રકાર કે લખ્યું છે કે વિષ એમણે ક્યાં રાખ્યું? કંઠમાં. ઘૂંટડો ઉતાર્યો નહીં, એવું પણ વર્ણન આપણા પુરાણોની અંદર છે. બીજી વાત, આમ તે દિવસથી દેવોના દેવ મહાદેવ કહેવાય. જે વખતે નીલકંઠ કહેવાના ને એ દિવસથી દેવો તો છે જ, પણ દેવોના દેવ મહાદેવ શા માટે કહેવાના? કે દેવો પણ લેવા તૈયાર નહીં અને દૈત્યો પણ લેવા તૈયાર. સમુદ્ર મંથનમાં તો થયું, ઘણા બધા રત્નો ને ઘણું બધું આવું અલગ અલગ ખૂબ નીકળ્યું, પણ ઝેર લેવા વિષ લેવા કોઈ તૈયાર થયું નહીં. તેથી ભગવાન શિવજીએ લઈ અને પોતાના કંઠમાં રાખ્યું. તે દિવસથી એને દેવના દેવ મહાદેવ કહેવામાં આવે છે. આમ તે દિવસથી દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. અમૃત પીવે તે દેવ. અમૃત આવી રીતે નવું વેશ ધારણ કરીને આવીને આમ તેમ દૈત્યોને આડાવડા કરી અને દેવોને આ અમૃત આપ્યું કે નહીં? એટલે કહે છે કે અમૃત પીવે તે દેવ અને વિષ પીવે તે મહાદેવ. કેવા? દેવ અને મહાદેવમાં આટલો ફરક. દેવો અમૃત પીવે અને ભગવાન શિવજી છે ને એ વિષ પીવે. એટલે વિષ પીવે તે અમૃત પીવે એના કરતાં મહાન જ છે. તેથી દેવોના દેવ મહાદેવ આપણે બોલી તો સહી, પણ શા માટે? આ માટે આજના કાળ સુધી હજારો વર્ષથી પણ દેવોના દેવ મહાદેવ છે એવું આપણે રટન કરતા રહેલા છીએ. કરે તે મહાદેવ સૃષ્ટિના કલ્યાણ માટે જેમણે વિષ પોતાના કંઠમાં રાખ્યું છે, તેથી તેમને નીલકંઠ પણ કહેવામાં આવે છે. શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલો નંદી અને પછી કાસબાને નમસ્કાર કરવામાં. શિવરાત્રિનું જે દિવસનું ગઈકાલનું જે વ્રત થયું અને ભગવાન શિવજીના મંદિરમાં લાંબી લાંબી કતારો લાગીને આપણે જે દર્શન કરવા પૂજા કરવા માટે ગયા, બરાબર ને, તો એ પૂજા કરતી વખતે આપણે જ્યારે મંદિરના ગર્ભદ્વારમાં જ્યારે પહોંચીએ છીએ ને ત્યારે પહેલો પોઠિયો આવે અને ત્યાર પછી કાચબો આવે અને ત્યાર પછી ભગવાન શિવજીના દર્શન થાય છે. તો આ જે પ્રતીકો આપણા પુરાણકાર વેદવ્યાસે આ પુરાણોમાં આ બધી વાતો વિધિઓ લખી છે, એ શા માટે લખી છે? તો એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાલી બે હાથ જોડીને એક માથું નમાવી અને ભાગ્યા દર્શન થયા કે ન થયા, પણ આગળના જે પોઠીઓ અને જે કાચબો આવે છે પ્રતીક તરીકે દરેક શિવ મંદિરની અંદર પ્રથમ રાખવામાં આવે. શા માટે રાખીએ છીએ? તો કે બળદ જેવા માણસો પણ જો એનું મોઢું જો શિવ એટલે કલ્યાણ તરફ ભગવાન તરફ જો હોય ને તો પોઠિયો પણ બળદ પણ પૂજાઈ જાય છે. તેથી પહેલો નમસ્કાર પોઠિયાને અને બીજો નમસ્કાર કાચબાને અને ત્રીજો નમસ્કાર પછી શિવજીને થાય છે. ગમે તેવો બળદ જેવો માણસ હોય, અસંસ્કૃત માણસ હોય, પણ એને ભગવાનની કામના, ભગવાનની લાલસા, ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેની આવી રીતની આત્મીયતા હોય ને
તો બળદ જેવા માણસો પણ એકવાર ભગવાન તરફ જો મોઢું રાખે તો પણ દુનિયાની અંદર એનું પૂજન થઈ જાય છે. એ આપણે પોઠિયો અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે. બીજી વાત છે કાચબો. કાચબો કેવો છે તો કે સમાજમાં જ્યારે આપણે ફરીને ત્યારે અનેક વિષયો આપણી સામે આવતા હોય છે. વિષયો માણસની ઉપર સવાર ન થઈ જાય એના માટે અહીંયા વેદ વ્યાસે કાચબાનું પ્રતીક ભગવાન શિવજીના મંદિરમાં જતા પહેલા રાખી દીધું છે. કાચબો એ સંયમનું પ્રતીક છે. આપણે જ્યારે અહીંયા શું કહેવાય સ્થિત પ્રજ્ઞના લક્ષણો ભગવાને જે 18 શ્લોકની અંદર બીજા અધ્યાયમાં જે કીધા ને એમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોની અંદર ભગવાને કાચબાનું ઉદાહરણ આપીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. આવો અહીંયા 54મા શ્લોકની અંદર બીજા અધ્યાયના 54મા શ્લોકમાં જ્યારે અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે તમે આ જ્ઞાની પુરુષોનું વર્ણન કરો છો, સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરો છો, મહાપુરુષનું વર્ણન કરો છો, તો આ મહાપુરુષો અથવા સ્થિત પ્રજ્ઞ પુરુષો કેવી રીતના હોય છે? એ 18 શ્લોકની અંદર 55 થી અહીંયા 72 શ્લોક સુધી જે બીજા અધ્યાયમાં છે એમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો ભગવાને વર્ણન કર્યું છે. એમાં કાચબાની વાત પણ ભગવાને અર્જુનને સમજાવી કે હે અર્જુન, સ્થિત પ્રજ્ઞના લક્ષણની અંદર અહીંયા કાચબો પણ એક મહત્વનો ભાગ ભજવે છે. કાચબા ઉપર જો કોઈ પ્રહાર કરે અને એને જો કોઈ મારવાનો પ્રયત્ન કરે તો કાચબો પોતાના બધા જ અંગોને સકેલી લે છે. એવી રીતે સ્થિત પ્રજ્ઞ પુરુષ, મહાન પુરુષ હોય એના ઉપર જો કામના છે, કોઈ વાસના છે, આવો જો કોઈ પ્રહાર કરે ત્યારે સ્થિત પ્રજ્ઞ પોતાના જે વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ જે વિષયો છે ને એ જ્યારે પહારો કરે ને ત્યારે જ્ઞાની પુરુષ આને સંકેલી અને બરોબર કરીએ. એટલે અહીંયા કાચબો એટલે ભગવાનના મંદિરમાં જતી વખતે કાચબો શા માટે, વૃષભ એટલે બળદ શા માટે, એનું પણ પુરાણોની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી શિવજી એટલે કે ગઈકાલે આપણે અહીંયા મહાશિવરાત્રિના વ્રતની અંદર આપણે આ બધો વાતો સમજવાનો પ્રયત્ન કર્યો. ખાલી ફરાહળ કરી નાખવું, ખોરાકમાં ફેરફાર કરી નાખો એટલે શિવરાત્રિનું વ્રત થતું નથી. પણ શિવજીના જે ગુણો છે અથવા શિવજીના જે પ્રતીકો છે ને એ પ્રતીકો શાસ્ત્રકારોએ શા માટે મૂક્યા છે એને પણ જ્ઞાન બુદ્ધિથી થોડોક સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ તે દિવસથી દેવોના દેવ મહાદેવ કહેવાયા. અમૃત પીવે તે દેવ અને વિષપાન કરે તે મહાદેવ. સૃષ્ટિના કલ્યાણ માટે જેમણે વિષ પોતાના કંઠમાં રાખ્યું છે તેથી એને નીલકંઠ પણ કહેવામાં આવે છે. શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલો નંદી અને પછી કાચબાને નમસ્કાર કરવામાં આવે છે. ભગવાનનું કામ કરવા વાળો બળદ પૂજાય છે. એટલે કે ભગવત જ્ઞાનને માથે લઈને જે લોકો સમાજમાં બળદ જેવા હોય, અભ્યાસ ઓછો હોય, જ્ઞાન ન હોય, પણ મારે ભગવાનનું કામ કરવું છે, હાથથી કામ કરી લેવું છે, બરાબર, એવા લોકો પણ જગતની અંદર પૂજાય. બળદ જેવા લોકો જગતની અંદર પૂજાય. શા માટે? તો કે ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનો વિચાર માથે લઈને જગતમાં ફરે છે એમ કે. તેથી ભગવાનનું કામ કરવાવાળો બળદ પૂજાય. ભગવાન જ્ઞાનને માથે લઈને જાય તો એ સામાન્ય બુદ્ધિનો બળદ પણ ભલભલા વિદ્વાનોને ઝાંખા પાડી દે. ભલભલા વિદ્વાનો હોય ને એને પણ આ સામાન્ય જે ગામડાનો જે ખેડૂત છે ને એ જ્યારે ભગવત કાર્ય હાથમાં લઈ અને ઝૂંપડે ગીતાનો વિચાર જ્યારે લઈને ફરે છે, ભલે એની પાસે એટલો મોટો ઊંડો અભ્યાસ નથી, વિદ્વાન નથી, કોઈ પંડિત નથી, પણ એને મનમાં લાગે છે કે ભગવાનની ગીતા મારે જગતની અંદર પહોંચાડવાની છે. આવા બળદ જેવા અથવા અસંસ્કૃત અથવા જે ઓછો જેમણે અભ્યાસ કરેલો છે તે એ પણ જો ભગવાનને માથે લઈને જશે કે પહેલાં એનું પૂજન થવું જોઈએ. તેથી શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પ્રથમ પોઠિયાને નમસ્કાર અને બીજો નમસ્કાર કોને? તો કે કાચબાને. શા માટે? બળદને શા માટે? તો આપણું ભાવગીત છે ને, પલે પલે તારો જીવન સંદેશો આંખોને મારી ભીંજાવી રહ્યો છે.
કળયુગના પંજે પીખાતા રહેલા માનવ કલેવરને સજાવી રહ્યો છે. પલે પલે તારો જીવન સંદેશો આંખોને મારી ભીંજાવી રહ્યો છે. એ ભાવ ગીત છે ને આપણું. કહે છે કે કૃષ્ણએ બંસરી બજાવી કીધા તા ઘેલા ગોપ ગોપીઓને આજે પણ ઘેલા કરતો માનવને ગીતા જ્ઞાન બંસી બજાવી રહ્યો છે. એટલે ભગવાનના વિચારો જે માથે લઈને જગતમાં જે ફરે છે એને આવી રીતના ભગવાન પણ એને આવી રીતના પ્રથમ અહીંયા મૂકી દે છે. તેથી સંસ્કૃતનો એક શ્લોક બોલે, આપણું એક બીજું પણ ભાવગીત છે કે સંસ્કૃતનો એક શ્લોક બોલે ત્યાં 12 બગાસા ખાય, વેદ ઉપનિષદ જેના માથા ઉપરથી જાય, એવો ગામડિયો જ્યારે ગીતા ખોલે ત્યારે પંડિતોના માથા ડોલે. આવો જે પંડિતોને પણ હલબલાવી નાખે એવી તાકાત ગીતાના જ્ઞાનમાં છે. એટલે આવો જે સંસ્કૃતનો એક શ્લોક બોલે ત્યાં 12 બગાસા ખાય. આવા આપણે બધા 1 પૈસો ઊંચો ને 1 પૈસો નીચે રાખીને આપણે આવ્યા કે નહીં? પાણી વાળતા વાળતા તો ઘણા એવા છે. બાપાએ કીધું હા કામે હરખી ખેતી નથી, હા સુરત ઉપર 10-12 વર્ષની ઉંમર 1 પૈસો ઊંચો ને 1 પૈસો નીચો, હાલો બાપા તમે કહેતો હોય તો હા સુરત ભેગા આવ્યા છું કે નહીં? પણ છતાં આવા લોકો જ્યારે ભગવદ્ ગીતાને માથે લઈને જગતમાં ફરે છે ત્યારે પંડિતોના હાડા ગગડાવી નાખે છે એમ કહે છે. તેથી કર્મ પ્રભુ એટલે કે પ્રભુનો જે બન્યો છે તે પોઠિયો પણ પૂજાયો. આટલી વાત આપણને સમજાય તો કેવું સારું. ભગવાનનો જે બની ગયો, ભગવાન તરફ જેણે મોઢું રાખ્યું એવો પોઠિયો જો પૂજાતો હોય, આટલી વાત જો આપને સમજાય તો કેવું સારું. કર્મ એટલે કે કુર્મ એટલે કાચબો, એ ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતીક છે. કેવું? ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતીક છે. શિવ પાસે જવું હોય તો જીવન સંયમી હોવું જોઈએ. શિવ પાસે જવાનું હોય તો જીવનને સંયમિત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિવરાત્રિના ઉત્સવની અંદર આ વેદવ્યાસ આપને આ પૌરાણિક કથા દ્વારા આ વાત આપને સમજાવે છે. ઇન્દ્રિયોનો ગુલામ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. ઇન્દ્રિયોનો જે ગુલામ થઈ ગયો ને એ જ્ઞાન પ્રાપ્તિ કરી શકતો નથી. ભગવાને સ્થિત પ્રજ્ઞના જે 18 શ્લોકો કીધા એમાં કાચબાને પણ ભગવાને સ્થાન આપી દીધું છે. ગીતા જેવા મહાન ગ્રંથની અંદર આ કાચબા જેવાને જો સ્થાન મળ્યું હોય તો એ કાચબાનું કેટલું મોટું મહત્વ હશે. મારા તારા આપણા જેવાનું કોઈનું ભગવાને નામ લખ્યું નહીં. ભગવાને સ્થિત પ્રજ્ઞના 18 શ્લોકની અંદર કાચબાને અહીંયા મહત્વ આપી દીધું છે. તેથી ભગવાન શિવજીના મંદિરમાં આપણે જઈ પહેલો નમસ્કાર પોઠિયાને, બીજો નમસ્કાર કાચબાને. શા માટે? તો કે કાચબો એ સંયમનું પ્રતીક છે અને સંયમ રાખ્યા વગર, સંયમને કંટ્રોલ કરે, સંયમિત જીવન બનાવ્યા વગર કલ્યાણની અપેક્ષા રાખે તો એ પાડાને દૂધ પાડામાંના શું કહેવાય પાડો આપને દૂધ આપે એવી અપેક્ષા રાખવા જેવી છે. એમ કે ભગવાન શિવજી પર રહેલી જલધારા અને તેમાંથી ટપકતું ધીમું ધીમું એક ટીપું જે પાણી છે ને એ આપણે સાતત્ય સૂચવે છે. કેવું? કોઈ પણ કામ કરી સાતત્યપૂર્વક કરવું જોઈએ. એમ કે એ સાતત્ય આપણે સમજાવશે. ભગવત કાર્યમાં આપણો અભિષેક સતત ચાલુ રહેવો જોઈએ. કોઈ પણ પ્રકારનો ખાડા પાડ્યા વગર આપણે જે વ્રત અથવા નિયમ જે લીધો છે ને એ સાતત્યપૂર્વક કર્મ કરવું જોઈએ. એ આપણે જલધારામાંથી ટપકતા એક ટીપા જે શિવજી ઉપર પડે છે ને એ જલધારા આપણને સાતત્યપૂર્વક માણસે કલ્યાણના માર્ગે જેણે જવાનું હોય, જેમણે પોતાનું કલ્યાણ શ્રેય ઈચ્છવાનું હોય ને તેણે હળવે હળવે નક્કી કરેલું જે વ્રત છે ને એ વ્રત પ્રમાણે ચાલીને વ્રતને પૂરું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ શિવરાત્રિનો ઉત્સવ આપણને ઘણું બધું કહી જાય છે. એના ઉપર બોલો બેસ તો ઘણું બધું બોલી શકાય છે, પણ સમયને મર્યાદામાં રાખી અને આપણે ગઈકાલે મહાશિવરાત્રિના વ્રતનો જે ઉત્સવ
ભારત અને ભારતની બહાર જે લોકોએ ઉજવો એનું મહત્ત્વ શા માટે છે? એક જ રાતમાં જો માણસ પ્રયત્ન કરે બરાબર ને તો શિવ તત્વ એને પ્રાપ્ત થઈ જાય છે અને માણસનું પરિવર્તન પણ થઈ જાય. પારઘી જેવો પારઘી રોજ આવી રીતનો શિકાર કરીને પોતાનું ભરણ પોષણ કરનાર આવો ક્રૂર માણસ પણ એક દિવસમાં શિવ તત્વને જો પ્રાપ્ત થઈ ગયો હોય તો આપણે તો શું કહેવાય, એ તો પારઘી હતો, શિકારી હતો, અજ્ઞાની હતો, કંઈ ખબર નહોતી. એટલે ઘણીવાર આવા પશુઓને મારીને પોતાનો વ્યવહાર અથવા પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવતો હતો. આપણે તો એના કરતાં થોડાક સુસંસ્કૃત માણસો છીએ. કેવા? આપણે આવો કાંઈ ધંધો કરી છીએ? આવા લોકોને પણ એક જ રાત્રિમાં જો શિવ તત્વ પ્રાપ્ત થઈ જતું હોય તો આપણે પણ એના માટે પ્રયત્ન કરવો જોઈએ. એ પુરાણની અંદર 3 વાતો આપણે સમજાવે છે. એક તો વચન પાલન. કેવું? માણસે પણ કોઈને વચન આપ્યું હોય, ભગવાને જો વચન આપ્યું ને, જ્યારે માના ઉદરની અંદર માણસ જ્યારે આપણે નાના અગ્નિની અંદર એવા રીતના ઊંધે માથે લટકતા હતા ને, ત્યારે ભગવાનને આપણે બધાએ પ્રાર્થના કરી કે ભગવાન તું મને આમાંથી જો છોડાય ને તો અમે બહાર નીકળ્યા પછી અમે તને ભૂલશું. આ ભગવાનને આપેલો કોલ જીવે છે. કોને જીવે? ભગવાનને કોલ આપ્યો છે કે ભગવાન હવે આની અંદર અમે રહી શકવાના. આ એટલો ભડ માના આવી રીતના ઉદરમાં અગ્નિ બળે છે ને, એ સહન અમારાથી થતો, તું અમને બહાર કાઢ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આમાંથી હું તને મુક્ત કરું, તને આમાંથી બહાર કાઢું, બરોબર? તો તું મને શું આપ? તો કે હું તમને જિંદગીભર ભૂલીશ નહીં. જે સહેલામાં સહેલો મારો શ્વાસ હશે ને ત્યાં સુધી તમારું નામનું રટણ કરતો રહીશ. તમારું નામ, તમારું કામ, તમારો વિચાર હું કરતો રહીશ. ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાને પણ અમે કોલ આપી દીધો, તું 80-90 વર્ષ સુધી જીવને ત્યાં સુધી સંભાળવાની જવાબદારી મારી છે. કોણે એકાબીજાએ કોલ આપ્યો ને? વ્રત લીધું. કોઈને? જીવે પણ કોલ આપ્યો અને ભગવાને પણ કોલ આપ્યો. જીવે કોલ આપ્યો કે હું તમને મરું ત્યાં સુધી ભૂલીશ નહીં, તમને યાદ કરું. ભગવાન કે હું સંભાળીશ ભાઈ, તું ગમે તેવા આડાઅવળા ધંધા કરીશ ને તોય મારે તને સંભાળવાનો છે. અને પછી જીવ માના ઉદરમાંથી મુક્ત થઈને આવ્યો પછી ભગવાનને કે તું ત્યાં અને હું અહીંયા. એટલે વ્રત જો લીધું હોય, કોલ જો આપ્યો હોય ને, અહીંયા હરણાએ કોલ આપ્યો તો પારઘીને કે ભાઈ તું મને જો ઘેરે જવા દે ને તો મારા બચ્ચા અત્યારે રાહ જોઈને બેઠા છે. એકવાર એને મળી આવું, ભલામણ કરી આવું અને સવારે હું પાછો હાજર થઈ જાય. એટલે સવારે હાજર એકલા થવાને બદલે બચ્ચાની સાથે પારઘીએ જોયું. એટલે આણે તો એનું વચન પાલન તો કર્યું છે, પણ પોતાના દીકરાને પણ આવી રીતનો મારો ખોરાક બનાવવા માટે એના છોકરાઓ નાના આવા ભૂલકાઓને પણ લઈને આવ્યો છે. એટલે એક તો વચન પાલન. બીજી વાત છે, આખી રાત્રિ શું કહેવાય ઝાડ ઉપર બેઠો. એ બિલ્લી પત્રનું ઝાડ હતું. ઘણીવાર રાતના ઝોલા આવે, પડી જવાનો ભય રહે. એટલે એણે વિચાર કર્યો કે એક પાંદડું તોડું ને તો પછી મને સવાર પડી જાય. એટલે એક પાંદડું તોડી અને આવી રીતનું એને ફેંક્યું. બીજી વાત, આખો દિવસ સવારમાંથી નીકળેલો આ પારઘી હતો ને, આખો દિવસ એણે જંગલની અંદર, વનની અંદર શિકાર ગોતવા માટે પ્રયત્ન કર્યો. ભૂખ તરસ વેઠી અને અનાયાસે ઉપવાસ થઈ ગયો. એટલે એને ખાવાનું મળ્યું નહીં. એટલે અનાયાસે થયેલો ઉપવાસ જો પણ માણસને શિવ તત્વ સુધી લઈ જતો હોય તો જાણી સમજીને જો વ્રત લેવામાં આવે તો એ ક્યાં સુધી પહોંચાડે એ આપણે આ કથા સમજાવે છે. આને ખબર હતી કાંઈ કે હું શિવજીનું પૂજન કરું છું? એને શિવજીનું પૂજન કરવું છે એ ખબર જ નથી. બિલીના ઝાડ નીચે ભગવાન શિવજીની મૂર્તિ છે એ પણ એને ખબર હતી નહીં. પણ છતાંય અનાયાસે થયેલું પૂજન. કેવું? ખબર ન પડતા પણ જો શિવજીનું પૂજન થઈ જાય તો માણસનું હૃદય પરિવર્તન થઈ જાય છે. તો સમજીને જો માણસ કોઈ વ્રત લે અને એ વ્રતને પૂરું કરવા માટે જો માણસ પ્રયત્ન કરે તો માણસે ક્યાં સુધી પહોંચાડી દે. એ આ કથા વેદવ્યાસે લખેલું જે પુરાણ છે એમાં જે આ કથા છે એ ભગવાન આપને સમજાવે છે. તેથી શિવરાત્રિના દિવસે એક એટલે કે પારધીના થયેલા હૃદય પરિવર્તનની કથા વ્યાસે પુરાણોમાં લખી છે. આ પરિવર્તનથી પૌરાણિક કથા તો આપણને વિદિત છે જ. હરણાઓના વચન પર વિશ્વાસ રાખીને રાતભરનું જાગરણ, આખા દિવસનો ઉપવાસ અને બીલીપત્રો તોડીને હવે શિવલિંગ ઉપર નાખે છે. તેથી અનાયાસે શિવ પૂજન થઈ જાય છે અને શિવની પ્રાપ્તિ અને
એક જ રાતમાં થઈ જાય છે અને પછી પોતાના હથિયાર છોડી અને માણસ તરીકે જીવન જીવવાનો પ્રયત્ન કરે. માંસાહારીમાંથી શાકાહારી ઉપર આ પારથી આવી ગયો હૃદય પરિવર્તન. જેમ વાલિયાનું હૃદય પરિવર્તન થઈ ગયું અને વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા, એવી રીતે આ પારઘીનું પરિવર્તન થઈ ગયું અને એક જ રાતની અંદર એને શિવ તત્વ પ્રાપ્ત થઈ ગયું. એવી કથા ગઈકાલે જે આપણે ધામધૂમથી શિવ રાત્રિનું જે વ્રત ઉજવ્યું ને એની પાછળ આ વાત મહાપુરુષ વેદવ્યાસે લખેલી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બરોબર. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા, એ વાત તો આપણી રહી જ હતી. કેવી? જો તારે આ જ્ઞાન મારી પાસેથી મેં તને સમજાવ્યું, એ જ્ઞાન તને અનુકૂળ ન હોય અને તારી બુદ્ધિમાં ન ઉતરતું હોય તો એવા તત્વદર્શી પાસે તું જા, એ તને આવી રીતનો જ્ઞાનનો આવી રીતનો અનુભવ તને કરાવશે. એને તું નમસ્કાર કરી, એને તું પ્રણામ કરીને, એને પ્રશ્ન પૂછીને નમ્રતાથી એની પાસેથી આ તત્વદર્શી પાસેથી તું આ જ્ઞાન મેળવી લે. એટલે શિવજી પણ કેવા? તો કે જ્ઞાનના દેવતા, યોગાનું યોગ. શિવજી કેવા? જ્ઞાનના દેવતા. અને જ્ઞાન પ્રાપ્તિની વાત પણ આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને સમજાવી છે, પણ એનો વિશેષ વિચાર આપણે આવતીકાલે આવશે. ત્યારે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા, 3 વાતો ભગવાન અર્જુનને આ શ્લોકની અંદર સમજાવે છે. એનો વિચાર આપણે આવતીકાલે, એટલે આજે આપણે શિવરાત્રિનું વ્રત હતું ને, એટલે આ શ્લોકમાં આપણે આગળ જઈ શક્યા